સુરતમાં આજે ફરી વખત મેઘો મહેરબાન થયો। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરત શહેરમાં પણ વરસાદનું ફરી એક વખત આગમન થયું છે। છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ જોવા મળતો હતો, પરંતુ વધુ એક વખત સુરતમાં ભારે વરસાદ વરસ્યો। અઠવા ગેટ, પાંડેસરા સહિતના વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ શહેરમાં વધુ એક વખત વરસાદનું આગમન થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરા ગેટમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો હતો। અઠવા ગેટ સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાડીપુરની પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ હતી, જેનાથી લોકો ત્રસ્ત બન્યા છે, પરંતુ 2 દિવસે વરસાદે જાણે વિરામ લીધો હતો, એટલે કે છૂટો છવાયો વરસાદ જોવા મળતો હતો, ત્યારે વધુ એક વખત વરસાદનું આગમન થતાં શહેરવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે કે આ વખતે પણ ખાડીપુર જેવી પરિસ્થિતિ ન સર્જાય, કે સાથે આ વખતે પણ અલગ અલગ વિસ્તારોમાં પાણી ન ભરાય તેવી ચિંતા રહેવાસીઓમાં પણ જોવા મળી રહી છે કે વધુ એક વખત વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અઠવા ગેટ સહિતના વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડિંડોલી હોય, પાંડેસરા હોય તેવા તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। સવારથી જ્યારે પોતાના ઘરથી બહાર લોકો નીકળે છે, લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। વધુ એક વખત સુરતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। સુરતમાં આજે ફરી એક વખત મેઘો મહેરબાન થયો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતમાં વધુ એક વખત આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા। સાહિસ, વધુ એક વખત સુરતમાં વરસાદ વરસ્યો છે, કેવી પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનની સાથે હવે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। સુરતના ઉધના, પાંડેસરા, અડાજણ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। એટલું જ નહીં, પરંતુ 2 દિવસથી છૂટો છવાયો વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો હતો, પરંતુ હાલ જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે, સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કાપોદ્રા, વરાછા સહિતના અલગ અલગ અડાજણ, પાલ અને ખાસ કરીને કતારગામ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। છૂટો છવાયો વરસાદ વરસતા અત્યારે ઠંડક જેવો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી જે કરવામાં આવી હતી અને તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે જે જી બિલકુલ આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી